હેલો એવરીવન, આપ સૌનું ફરીથી સ્વાગત છે. આપ સૌ પણ તૈયાર હશો? હું પણ એકદમ તૈયાર છું. આપણે આજે વાત કરવાના છીએ આર્ટિકલ્સની, બરોબર છે? તો ચાલો આજે આપણે જોઈએ આર્ટિકલ્સ. આર્ટિકલ્સ એ ખૂબ જ વિશિષ્ટ બાબત છે, કારણ કે મજાની વાત એ છે કે આર્ટિકલ્સનું કોઈ ટ્રાન્સલેશન જોવા મળતું નથી. એક પ્રકારના અવ્યય છે. નાઉન્સની આગળ લાગતા શબ્દ છે અ, અન અને ધ. પરંતુ યુરોપિયન લેંગ્વેજીસ, ખાસ કરીને ઇંગ્લિશની અંદર આર્ટિકલ્સનું ખૂબ મહત્વ છે. મારે એમ કહેવું હોય કે આ પેન છે, તો મેં ગુજરાતીમાં તો કહી દીધું કે આ પેન છે. આ જ વસ્તુને જો મારે ઇંગ્લિશમાં કહેવું હોય તો મારે કહેવું પડે ધીસ ઇઝ અ પેન. જો હું એમ કહું કે ધીસ ઇઝ પેન, તો ઇંગ્લિશ પ્રમાણે આ વાક્ય ભૂલ ભરેલું ગણાશે. આ રીતે આર્ટિકલ્સનું ખૂબ મહત્વ છે અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આર્ટિકલ ચોક્કસપણે પૂછાનાર પ્રશ્નોમાંના એક છે. તો ચાલો આગળ વધીએ. અહીંયા આપણે જોઈએ છે આર્ટિકલ્સ. આર્ટિકલ્સ જ્યારે આપણે સ્ટડી કરીએ છીએ ત્યારે આર્ટિકલ પ્રકાર પ્રમાણે માત્ર બે જ છે: ઇનડેફિનિટ આર્ટિકલ, ડેફિનિટ આર્ટિકલ. અને જેમ આપ જોઈ રહ્યા છો, અનિશ્ચિત અને નિશ્ચિત આર્ટિકલ. અનિશ્ચિત, નિશ્ચિત. પરંતુ જ્યારે આપણે આર્ટિકલ્સની સ્ટડી કરીએ છીએ ત્યારે આપણા માટે બીજા બે પ્રકાર પણ જાણવા જરૂરી બને છે, અને એ છે ઝીરો આર્ટિકલ્સ એન્ડ ફિક્સ આર્ટિકલ્સ. ઇનડેફિનિટ આર્ટિકલ જે છે, અનિશ્ચિત આર્ટિકલ, એની અંદર પાછા બે આર્ટિકલ છે, અ, અન. અને જે નિશ્ચિત આર્ટિકલ છે એક જ છે, ધેટ ઇઝ ધ. પાછું ધ ના પણ બે ઉચ્ચાર છે, ધ અને ધી. પરંતુ અત્યારે આપણે સ્પીકિંગની પ્રેક્ટિસ ન કરતા હોવાથી આપણે એને ધ જ કહેશું, બરોબર છે? તો ઇનડેફિનિટ આર્ટિકલ, ડેફિનિટ આર્ટિકલ, ઝીરો એન્ડ ફિક્સ આર્ટિકલ. ક્યાંક અને અ, અન લાગે, ક્યાંક અને ધ લાગે, ક્યાં આર્ટિકલ ન લાગે, એ સંજોગોને ઝીરો આર્ટિકલ્સ કહેવાય છે. અને ક્યાં એક નિશ્ચિત આર્ટિકલ, એટલે કે ક્યાંક અ જ હોય, ક્યાંક ધ જ હોય, એ નિશ્ચિત છે, એ સંજોગોને આપણે ફિક્સ આર્ટિકલ કહીએ છીએ. એ અમુક ફ્રેઝિસની અંદર ફિક્સ આર્ટિકલ્સ આવે છે. તો ચાલો આપણે આગળ વધીએ. સૌથી પહેલા જોઈએ અ, અન ક્યાં લાગે. સૌથી પહેલી વાત છે બિફોર સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન્સ. જેમ મેં તમને અગાઉ વાત કરી તેમ કે ગણી શકાય તેવા નાઉન્સ ની અંદર પણ આપણે જાણીએ છીએ, નાઉન્સ ની સ્ટડી આપણે ડિટેલ્સમાં કરશું. તો નાઉન્સ જે છે એના મુખ્ય બે ભાગ પડે: કાઉન્ટેબલ્સ, અનકાઉન્ટેબલ્સ. જે કાઉન્ટેબલ નાઉન્સ છે, એટલે કે ગણી શકાય એવા નાઉન છે, એમાંના એક વચન નાઉન, બિફોર સિંગ્યુલર નાઉન, એના પહેલા અ કે અન ની જરૂર પડે. જેમ કે બુક, તો આપણે કહેવું પડે અ બુક. પેન, અ પેન. Man, a man. Egg, an egg. અને umbrella તો an umbrella. તો આપ સૌ જુઓ છો કે આ, અ અને અન આપણે મૂકેલા છે, પણ એ આપણે ક્યારે મૂકી શક્યા? જ્યારે આ શબ્દો book, pen, man, egg, umbrella આ બધા જ કાઉન્ટેબલ નાઉન્સ છે, બરોબર છે? જ્યારે નીચે આપ જુઓ ખાસ લખ્યું છે કે જ્યારે વોટરની વાત હોય, પાણી, માત્ર પાણીની વાત, તો પાણી ગણી ન શકાય, એટલા માટે આપણે એને અ વોટર ન કહી શકીએ, મિલ્ક, અ મિલ્ક ન કહી શકાય, કે એરને અન એર ન કહી શકાય, બરોબર છે? જો આટલી વાત આપને સમજાઈ હોય તો થમ્સ અપ આપો. આટલી વાત જેને પણ સમજાઈ હોય એ ચોક્કસ જોડાયેલા રહો, થમ્સ અપ આપો અને આપણે આગળ વધીએ. વેરી ફાઇન. ગ્રેટ. ફાઇન. યસ, હેતુ સેઝ એને સમજાઈ ગયું છે આ વાત. યોગિની સેઝ શી ઇઝ ક્લિયર. ફાઇન. તો આપણે આગળ વધીએ. બીજો પોઈન્ટ છે, જ્યારે આપણે અ અન કહીએ છીએ ત્યારે આપણો કહેવાનો અર્થ
અર્થ છે anyone, કોઈ પણ એક, means not particular. આપણે જ્યારે કોઈ એક નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુ વિશે વાત ન કરીએ પરંતુ આપણો કહેવાનો અર્થ છે કોઈ પણ એક, ત્યારે આપણે અનથી વાત કરીએ છીએ. એટલે કે કોઈ પણ એક અથવા તો કોઈ વિશિષ્ટ વસ્તુ નહીં પણ ગમે તે એક આપો, એ અર્થમાં આપણે કહેવું હોય ત્યારે આપણે, જેમ કે give me a pen please. તો જ્યારે આપણે કહીએ give me a pen, એનો અર્થ એ થયો કે આપણને કોઈ પણ પેન ચાલશે. Same way, there is a man waiting outside. So there is a man waiting outside. એની અંદર a man એટલે બોલનાર વ્યક્તિ એ વ્યક્તિને ઓળખતો નથી, એનો અર્થ એ થયો. આપણે જેમ ગુજરાતીમાં કહીએ કોઈક બહાર ઊભું છે, આ એ પ્રકારનું વાક્ય છે કે કોઈક માણસ બહાર ઊભો છે, એનો અર્થ કે બોલનાર એને ઓળખતો નથી, એટલે એના માટે એ વ્યક્તિ અનિશ્ચિત છે, એને ખબર નથી એ કોણ ઊભું છે, એટલે એણે અ આર્ટિકલનો ઉપયોગ કર્યો છે. આમાં પણ અ પેનનો અર્થ છે કોઈ પણ એક પેન આપો, જેમ આપણે કંઈક સિગ્નેચર કરવા માટે પેન જોતી હોય તો કોઈ એક પેન આપો ને, એમાં આપણે કહેતા હોઈએ છીએ. સેમ વે an egg is white in color. તો જ્યારે આપણે an egg is white in color એમ આપણે કહીએ છીએ ત્યારે કોઈ પણ ઈંડું હોય એ સામાન્ય રીતે સફેદ રંગનું હોય, એમ આનો અર્થ થાય છે. આગળ ચાલીએ તો ત્રીજી વાત. ત્રીજી વાતની અંદર જો આપણે જોઈએ તો to say every or per. ઓકે, સો આપણે ત્રીજા પોઈન્ટની અંદર છીએ અને એમાં લખ્યું છે કે to say every or per, એટલે કે પ્રતિ ના અર્થમાં જ્યારે આપણે કોઈ વસ્તુનો ભાવ કેવો હોય તો આપણે શું કહીએ કે apples are 60 rupees a kilo, right? 60 rupees a kilo means per kilo 60 rupees, we mean to say this. Same way, this car can run at 80 kilometers an hour, right? So 80 kilometers an hour means પ્રતિ કલાક 80 કિલોમીટરની ઝડપે આ ગાડી ચાલી શકે છે. This magazine appears twice a month. The magazine appears એટલે પ્રકાશિત થાય છે મહિનામાં 2 વાર, પ્રતિ month, right? Per month, twice means 2 વાર. તો આ રીતે આપણે જોયું કે અહીંયા એનો અર્થ થયો પ્રતિ અથવા દર. હવે આપણે જોઈએ ફોર્થ પોઈન્ટ. ફોર્થ પોઈન્ટમાં મિત્રો એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે અ કે અનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એનો પોતાનો અર્થ જ એક એવો થઈ જાય છે, પછી એ ઘણી બધી વસ્તુ કે વ્યક્તિ રહેતા નથી. જો આપણે કેમ કે અ સ્ટુડન્ટ, અ લાઈવ સેશન, જે આપણે અત્યારે જેની અંદર ઉપસ્થિત છીએ તો ઇટ્સ અ લાઈવ સેશન. તો અ લાઈવ સેશન એટલે એક લાઈવ સેશન છે, અત્યારે 2-4 મલ્ટિપલ સેશન્સ ચાલી રહ્યા નથી. વી મીન ટુ સે ધીસ. ઓકે, તો જ્યારે આપણે કોઈ એકનો અર્થ કરવો હોય ત્યારે, જેમ કે a kilo apples will be enough. enough એટલે પૂરતા થશે. a kilo means 1. same way, 1,000 rupees, 1000 રૂપિયા. same way, 100 rupee note, 100 રૂપિયાની નોટ. તો આમાં જુઓ છો કે a kilo apples એટલે 1 કિલો, એનો અર્થ જ એવો થઈ ગયો. 1,000 rupees એટલે 1000 રૂપિયા અને 100 rupee note એટલે 100 રૂપિયાની નોટ. તો આ રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અ અન નો અર્થ એક થાય છે. અગાઉ આપણે શું જોયું હતું? anyone. anyone એટલે કોઈ પણ એક, નિશ્ચિત નથી, એ અર્થમાં એક હતું અને આ સંખ્યા એક જેવો અર્થ ધરાવે છે. આગળ વધીએ આપણે. પછી છે પાંચમો મુદ્દો અને એ છે after what or how in exclamatory sentence about singular countable noun. તો અગાઉ આપણે જોયું કે singular countable nouns ની અંદર આપણે અ અન વાપરીએ છીએ. તો ઉદ્ગાર વાક્યમાં ખાસ કરીને જ્યારે પાછળ singular countable noun ની વાત હોય, મોસ્ટલી what ની અંદર એ વધુ જોવા મળશે. પણ અહીંયા મેં એક ઉદાહરણ how નું પણ લીધું છે, જેથી આપણે મગજમાં એવું કંઈ ફિક્સ ન કરી નાખીએ. બરાબર છે? નોર્મલી વોટ પછી આપણે નાઉન્સ મૂકતા હોઈએ છીએ ને હાઉ પછી આપણે એડજેક્ટિવ કે
એડવર્બ મૂકતા હોઈએ છીએ, એટલે હાઉ પછી અનની જરૂર રહેતી નથી. પણ કોઈ રેર વાક્યની અંદર હાઉ પછી પણ મૂકેલું હોય તો એ ખોટું જ છે એવું ન કહી શકાય. એ દ્રષ્ટિએ મેં અહીંયા મૂક્યું છે. તો જુઓ, વોટ અ નાઇસ કાર, કેટલી સરસ ગાડી છે. વોટ અ નાઇસ કાર, તો વોટ નાઇસ કાર એમ નહીં કહી શકાય અહીંયા. વોટ અ નાઇસ કાર. સેમ વે, વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, કેટલી સરસ મજાની વાર્તા છે. વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. હાઉ ફાઇન અ ડે, કેટલો મજાનો દિવસ. સો હાઉ ફાઇન અ ડે, વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. એ બધાની અંદર તમે જોઈ રહ્યા છો કે આપણે અ કે અનનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, જ્યારે વોટ પછી જો પ્લુરલ આવી જાય, ઓકે, ફ્લાવર્સ પ્લુરલ આવી ગયું તો અન ન મૂકી શકાયું. I can't say what a beautiful flowers. ઘણા લોકોમાં કોમન એરર જોવા મળે છે. વોટ પછી આદતવશ બોલાઈ જ જાય, રાઈટ. પછી પ્લુરલ વિશે વાત કરતા હોય તો what a nice fans એમ લોકો કહેતા હોય છે, પણ what a nice fan જ કહેવાય, કારણ કે એટલે એક. જો ઘણા બધા ફેન્સ ની વાત કરતા હો તો ન મુકાય, બે માંથી એક જ પસંદ કરવું જોઈએ. એટલા માટે અહીંયા ખાસ એ ઉદાહરણ મૂક્યું છે કે what beautiful flowers કહી શકાય, કેટલા સુંદર મજાના ફૂલો એમ કહ્યું છે. તો અહીંયા આપણે જોઈએ છે કે એ સિંગ્યુલર નથી, પ્લુરલ છે, તો અહીંયા આપણે મૂકી શકાશે નહીં. રાઈટ, ફાઇન. 5 પોઈન્ટ સુધી બધાને સમજાઈ ગયું છે? ગીવ મી થમ્સ અપ, જેથી આપણે સૌ જોડાયેલા રહીએ. Yes. Fine. Keep in touch, keep connected. Live lesson છે, આપ સૌ જોડાયેલા રહેજો. I hope હું સમજાવું છું આપ સૌ ક્લિયર થતા જાઓ છો. That's great. Keep doing, keep learning. Are you all ready? Let's move forward. હવે આપણે આગળ છઠ્ઠા પોઈન્ટ તરફ જઈએ. તો to speak about someone's job, role or nature, કોઈ વ્યક્તિનો કોઈ કામ શું છે અથવા તો એની અંદર રોલ શું છે, એ શું પાર્ટ ભજવવાનો છે, એનું ત્યાં શું કામ કરવાનું છે, અથવા તો એનો સ્વભાવ, અમુક સ્વભાવને લગતા પણ નાઉન્સ છે. તો એ નાઉન હોય તો લાગે, એડજેક્ટિવ હોય તો નહીં. ક્લેવર એ ક્લેવરનેસ માંથી બનેલું એડજેક્ટિવ છે, તો હી ઇઝ અ ક્લેવર એમ નહીં કહી શકાય. ઓકે, સો બી કેરફુલ. એનીવે, કોઈ વ્યક્તિનો સ્વભાવ કે એનું કામ, જેમ કે he is a student. He is a student. He is student એમ નહીં કહી શકાય. I am student. Is this a right sentence? No, this is not a right sentence. આપણે એમ કહેવું જોઈએ he is a student. Once again, because student singular countable છે. This is a rule of thumb, friends. આ ખાસ ધ્યાન રાખજો. આ મુખ્ય વસ્તુ છે, singular countable હોવું જોઈએ. જો એવું વાક્ય હોય કે they are dash students, તો શું એમાં આપણે અન મૂકશું? Of course no, because students ની વાત થાય છે, એટલા માટે આપણે અન ત્યારે જ મૂકશું જ્યારે અ સ્ટુડન્ટ છે. they are તો પછી સ્ટુડન્ટ્સ જ આવે, અ સ્ટુડન્ટ્સ પાછું નહીં આવે. ભલે એનું કામ છે, આ પોઈન્ટ એને લાગુ પડે છે, પણ અનને માટે એ પોઈન્ટ લાગુ પડતો નથી, ત્યારે આર્ટિકલ અન તો ન જ આવે. નેક્સ્ટ, she is an accountant. અકાઉન્ટન્ટ હોવું એ વ્યક્તિના કામની વાત છે, જોબને લગતું છે, શું કામ કરે છે, તો અકાઉન્ટન્ટ છે. તો she is an accountant, right? Same way, you are a GPSC exam candidate. તો આમાં મહત્વની વસ્તુ શું છે? કેન્ડિડેટ એ સિંગ્યુલર કાઉન્ટેબલ છે. ઓકે, એની આગળ એક વધારાનું નાઉન મૂક્યું છે, એક્ઝામ કેન્ડિડેટ. એની આગળ એક વધારાનું નાઉન છે, GPSC, રાઈટ? તો આ રીતે આપ જુઓ છો કે કઈ રીતે નાઉનની આગળ નાઉન, એની આગળ નાઉન, તો આર્ટિકલ, આને લગતો આર્ટિકલ આપણે છે ક્યાં મૂક્યો? અહીંયા, રાઈટ? ફોર એક્ઝામ્પલ, જો આપણે લખીએ બોય, રાઈટ? તો આપણે આર્ટિકલ બોય ની આગળ મૂકશું, અ બોય. હવે જ્યારે ફોર એક્ઝામ્પલ, જો મારે
CLEVER ક્લેવર બોય આ રીતે જો મારે લખવું હોય તો હવે મારો આર્ટિકલ ક્યાં જશે? ક્લેવર ની આગળ. બરોબર છે? હવે જો હું હજી એક શબ્દ એની અંદર ઉમેરું, રાઈટ? હવે જો હું વધુ એક શબ્દ ઉમેરું એની અંદર, very clever yes friends, તો આપણે વાત કરી રહ્યા છીએ કે આર્ટિકલ્સ ક્યાં આવે. વાત આપણે કરી કે આની અંદર છેક આર્ટિકલ અ લાગ્યો એ કેન્ડિડેટ ને લગતો લાગ્યો, આપણે ત્યાં કને હતા, રાઈટ? તો આપણે વાત કરી રહ્યા છીએ કે આર્ટિકલ નાઉન ને લગતી બાબત છે. જેમ કે બોય એ સિંગ્યુલર કાઉન્ટેબલ છે તો આર્ટિકલ એની આગળ લાગ્યું. હવે જ્યારે હું બોય ની આગળ, રાઈટ, જ્યારે હું બોય ની આગળ ક્લેવર શબ્દ મેં મૂક્યો તો મારો આર્ટિકલ ક્લેવર ની પણ આગળ લાગ્યો, અ ક્લેવર બોય. અને જ્યારે ક્લેવર બોય બંનેની આગળ મેં વેરી મૂક્યું તો મારું જે આર્ટિકલ છે અ એ વેરી ની પણ આગળ લાગ્યું. ઠીક છે? તો આ પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણને જોવા મળે છે કે આર્ટિકલ્સ ક્યાં કને મુકાતા હોય છે. અલબત્ત એક્ઝામિનેશન ની અંદર આપણે એ બાબતે ચિંતા કરવાની હોતી નથી કારણ કે બ્લેન્ક્સ મૂકેલી હોય છે. પણ જ્યારે આપણે પોતાનું સેન્ટેન્સ ડ્રાફ્ટ કરીએ ત્યારે આપણા માટે એ અગત્યની વસ્તુ છે કે આર્ટિકલ ક્યાં મૂકાય? તો સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન ની આગળ જ મુકાય? ના. સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન ને લગતા જેટલા પણ શબ્દ છે એ ભલે બીજા નાઉન હોય કે આગળ એડજેક્ટિવ હોય કે એડજેક્ટિવ ની આગળ કોઈ એડવર્બ હોય તો એની આગળ આવે. પણ અગેન અ તો જ આવશે જો આ બોય હોય તો. જો અહીંયા હું બોયઝ કરી નાખું, રાઈટ, તો હવે અનની વાત જ રહેતી નથી કારણ કે હવે એ સિંગ્યુલર કાઉન્ટેબલ નથી, એ પ્લુરલ કાઉન્ટેબલ થઈ ગયું. બરોબર છે? ક્લિયર? નાઉ લેટ્સ મૂવ ફોરવર્ડ. આપણે વાત કરી રહ્યા છીએ કે કોઈ વ્યક્તિનો જોબ, એનો રોલ, એનો સ્વભાવ, એના વિશે જ્યારે વાત કરીએ, એક વ્યક્તિના સ્વભાવ, જોબ કે રોલ વિશે, ત્યારે આપણે આ રીતે વાત કરતા હોય છે. he is a student અથવા તો she is an accountant અથવા તો you are a GPSC exam candidate. he is a miser. miser એટલે કંજૂસ, રાઈટ? જલ્દી પૈસા ખર્ચ ના કરે એ વ્યક્તિને આપણે માઇઝર કહીએ છીએ. તો માઇઝર એ સ્વભાવ છે પણ માઇઝર પોતે એક નાઉન છે. એ નાઉન છે એટલા માટે આપણે એની આગળ અન મૂકી શકીએ. ઓલરાઈટ, આગળ વધીએ આપણે. નાઉ હવે આપણે અત્યાર સુધીની વાત કરી કે અન સાથે હોય ક્યાં લાગે, રાઈટ? તો અન સાથે લાગે જ્યારે આપણે કોઈ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન વિશે વાત કરતા હોઈએ ત્યારે. આપણે જોયું કે અન નો અર્થ થાય કોઈ એક. આપણે જોયું અન નો અર્થ થાય કે એક, એકથી વધારે નહીં. અન દ્વારા આપણે કહેવાનો અર્થ છે પ્રતિ અથવા દર. અન દ્વારા આપણે કોઈ વ્યક્તિનું જોબ, એનો કોઈ કામની અંદર એનો રોલ અથવા તો એનો સ્વભાવ, એના વિશે આપણે વાત કરી શકીએ. અને સાથે સાથે આપણે જોયું કે વોટ પછી જો સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન હોય તો ઉદ્ગારવાચક વાક્યોની અંદર વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એમ કહી શકાય. બરોબર? પણ આપણે એ પણ જોયું કે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન ન હોય, જેમ કે વોટ બ્યુટીફુલ ફ્લાવર્સ, તો એની અંદર લાગે નહીં. તો આ 6 પોઈન્ટ જેને એકદમ ક્લિયર થયા હોય એ ગીવ મી થમ્સ અપ. કમ ઓન. પછી આપણે આગળ વધીએ. રાઈટ? યસ. Okay, fine. Many students are getting that clear. Wonderful, wonderful. Okay. તો હવે આપણે આગળ વધીએ છીએ અ અને અન. અત્યાર સુધી જે આપણે વાત કરી એ હતું સંયુક્ત અ અને અન બંનેને લાગુ પડતા પોઈન્ટ્સ. પણ હવે આપ સૌને પ્રશ્ન થતો હશે કે સર આ તો અ અને અન બંને છે તો ક્યારે અ લાગે ને ક્યારેક અન લાગે. એના માટે એક સૌથી અગત્યની વાત આપણે અત્યારે સમજી લઈએ કે અ અનને વોવલ સાથે
કશું લેવા દેવા નથી. કઈ રીતે? આપણે નવાઈ લાગશે કે એવું કઈ રીતે હોઈ શકે. અમે તો ભણ્યા છીએ, અમને તો ટીચરે કહ્યું છે કે ઈ ઈ આઈ ઓ યુ હોય તો અન લાગે, બાકી બધામાં અ લાગે. પણ મિત્રો, જ્યારે આપણે એક લેવલ ઉપરની તૈયારી કરતા હોઈએ, જીપીએસસી ગુજરાત રાઈટ લેવલની પરીક્ષાની તૈયારી કરતા હોઈએ, ત્યારે એ એકદમ પ્રાથમિક સમજ માટે આપણે એમ કહી શકીએ કે માત્ર એ ઈ આઈ ઓ યુ જોવા. પણ આપણે જાણીએ છીએ કે ઇંગ્લિશ જે છે ઇટ ઇઝ એન અનફોનેટિક લેંગ્વેજ, રાઈટ. અનફોનેટિક લેંગ્વેજ એટલે એને ઉચ્ચાર અને લખાણ આ બે અંગ્રેજીમાં જુદું જુદું છે. આપણા ઇન્ડિયન ઘણી ખરી લેંગ્વેજીસ જે છે એ બધી લેંગ્વેજીસ કેવી છે? ફોનેટિક લેંગ્વેજ. આપણી પાસે દરેક અવાજ, રાઈટ, ફોર એવરી સાઉન્ડ વી હેવ અ લેટર. દરેક અવાજને માટે એક વર્ણ છે ને દરેક વર્ણનો એક જ એનો સ્વર એટલે કે એનો અવાજ નીકળે છે. ક અને ખ બે જુદા અવાજ છે, તો ક અને ખ આપણી પાસે બે જુદા વર્ણ છે. જ્યારે ઇંગ્લિશની અંદર એવું નથી. ઇંગ્લિશની અંદર જ્યારે તમે સી લખો છો તો ક થાય છે, રાઈટ. જ્યારે તમે કે લખો છો તો પણ ક થાય છે. જ્યારે તમે ch લખો છો તો પણ ક થાય છે, રાઈટ. આપણે જ્યારે ઇંગ્લિશની અંદર એમ લખીએ કુક તો સી નું ક થયું. જ્યારે આપણે કિક તો કે નું ક થયું, રાઈટ. અને જ્યારે આપણે લખીએ સ્ટમક તો ch નું ક થયું, રાઈટ. તો એનો અર્થ એ કે ઇંગ્લિશની અંદર one letter can have multiple sounds and the reverse. Multiple sounds or one sound can have multiple letters. એટલા માટે અ અનની બાબત આપણે જરા ધ્યાનથી સમજવી પડે, રાઈટ. આપણે અ અનની વાત જે છે એ ખાસ સમજવી પડે. Okay, right. Now let me keep them out so that આપણે મેઇન જે વાત ચર્ચા કરી રહ્યા છીએ એના પર આપણી ધ્યાન રહે. તો હવે આપણે જોઈએ કે અ ક્યાં લાગે અને અન ક્યાં લાગે. તો if the singular countable noun begins with a vowel sound, please be careful. સાઉન્ડ કહેવાયું છે. સાઉન્ડ એટલે કે અવાજ. જ્યારે આપણે કંઈ પણ શબ્દ બોલીએ, કોઈ પણ કાઉન્ટેબલ નાઉન બોલીએ, બરોબર છે, અને જો એનો અવાજ, એની શરૂઆત જો કોઈ અ એટલે કે વોલ સાઉન્ડ સાથે થતી હોય તો જ અન લાગે. જેમ કે જ્યારે તમે એગ બોલો છો તો અન એગ આવે. જ્યારે તમે અમ્બ્રેલા બોલો છો તો અન આવે. જ્યારે તમે ઈગલ બોલો છો તો અન આવે. and are an honorable man, right. આ બધાની અંદર ફરી ધ્યાન આપજો. egg, umbrella, eagle, are, honorable man, આ બધી જ બાબતો શું છે? they are all singular countable, right. they are all singular countable, all right. so be careful. આ બધા જ singular કાઉન્ટેબલ છે. એટલા માટે અહીં અ કે અન ની વાત છે. અને હવે અ અન માંથી શું લાગે છે? તો આ બધાનો ઉચ્ચાર અ થી શરૂ થાય છે. એગ તો અ થી શરૂ થાય, અમ્બ્રેલા અ થી શરૂ થાય, ઈગલ અ, આર અ, અને મેન પણ એટલે કે ઓનરેબલ મેન માં ઓનર શબ્દ જે છે એ પણ અ થી શરૂ થાય છે. પણ તમે ધ્યાનથી જોશો તો ઈ, રાઈટ, યુ, ઈ, but here H, here H, બરોબર. and H is none of the vowels. A E I O U માનું નથી, પરંતુ એનો ઉચ્ચાર અ છે. એટલા માટે આપણે અહીંયા અન લગાડ્યું. અને હવે the other part, if a singular countable noun begins with a consonant sound. consonant એટલે વ્યંજન, right. so કોઈ પણ સાઉન્ડ જ્યારે કોન્સોનન્ટ સાઉન્ડ થી શબ્દ શરૂ થતો હોય ત્યારે આપણે એના માટે અ વાપરવાનો હોય છે. જેમ કે a cap તો સી નો ઉચ્ચાર થાય છે ક, રાઈટ. book, it's
બ વોટર બોટલ, તો અહીંયા વોટર નથી જોવાનું, બોટલ which is singular countable, bottle. Same way girl, ગ ઉચ્ચાર છે, યુરોપિયન, ય ઉચ્ચાર છે, રાઈટ. તો હવે અહીંયા ફરીથી જોજો, કેપમાં સી છે, બી જે છે બુકમાં છે, વોટર બોટલ બી, ગર્લ જી, બટ યુરોપિયન જે ઈ છે આલ્ફાબેટની અંદર આપણે જૂની સમજ પ્રમાણે જો જોઈએ તો ઈ તો શું છે, એ ઈ આઈ ઓ યુ છે, તો એ ઈ આઈ ઓ યુ માં આવે છે, તો અહીંયા અનયુરોપિયન હોવું જોઈએ, પણ એવું નથી, કારણ કે એનો ઉચ્ચાર શું છે અહીંયા ય, યુરોપિયન. English is a European language. He is a European man. Okay? તો ઈ નો ઉચ્ચાર શું થઈ જાય છે ય. તો એ દ્રષ્ટિએ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો એનો અર્થ શું થયો? It means it's the pronunciation of the noun is important and not the spelling. Clear? A E I O U એ હવે જોવાનું આપણે બંધ કરી દેશું, કારણ કે that's the most misleading thing. પરીક્ષાની અંદર આપણે જાણીએ છીએ આપણા પાસે 100 પ્રશ્ન છે અને સમય છે 60 મિનિટ્સ. તો જો આપણે ગણીએ કે 100 પ્રશ્નને 60 મિનિટ્સ means 0.6 of a minute we have. 0.6 of a minute means you have 36 seconds in your hand. 36 સેકન્ડની અંદર જ્યારે આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનું હોય ત્યારે there is a great chance of getting memory which is already loaded would start working. જે વસ્તુ આપણી મેમરીની અંદર ડીપ ગયેલી છે એ વસ્તુ એ 36 સેકન્ડની અંદર સૌથી પહેલી અસરકારક બને એની પૂરી સંભાવના છે. So please be careful, really be careful, learn something really correctly, right? એક સરસ મજાનું વાક્ય છે, ઝેન વાક્ય છે મિત્રો, કે it is easy to learn than to unlearn. Okay? And this is very important for a student, કારણ કે આપણે પણ જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણે કંઈક જૂનું ખોટું શીખાઈ ગયું હોય કે વધારાનું શીખાઈ ગયું હોય એને અનલર્ન કરવું એટલે કે એને ભૂલવું અઘરું પડે છે ક્યારેક, અને એ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી પૂરી સંભાવના છે કે એ જ વારંવાર આપણા લખાણમાં, બોલવામાં, શબ્દમાં આવી જાય. ઘણી વખત આપણે જાણીએ છીએ કે અરે આ તો મને ખબર હતી, છતાં પણ આપણે શા માટે કમ્પલ્સિવલી આપણે એના માટે ઉપયોગ કરી લેતા હોઈએ છીએ, just because old memory patterns. Alright? So આપણે વાત એ કરતા હતા કે A E I O U આપણે જોશું નહીં, આપણું સીધું ધ્યાન જવું જોઈએ એ શબ્દ કેમ બોલાય છે એના ઉચ્ચાર પર આપણું તરત ધ્યાન જવું જોઈએ. So some letters need special attention. હવે જ્યારે આપણે આ બાબત ઉપર ધ્યાન દેતા હોઈએ કે ઉચ્ચાર મહત્વનો છે, તો ઇંગ્લિશ આલ્ફાબેટના જે 26 મૂળાક્ષરો છે A to Z, રાઈટ, એની અંદર આપણે અગત્યની વાત એ જોવાની છે કે અમુક લેટર્સ પોતે રાઈટ કોન્સોનન્ટ હોવા છતાં પણ એ જ્યારે એકલા બોલાય છે ત્યારે એનો ઉચ્ચાર અલગ થાય છે, તે જ્યારે શબ્દનો ભાગ હોય છે ત્યારે એનો ઉચ્ચાર અલગ થાય છે. લેટ્સ હેવ અ લુક એટ ઇટ. ઓલરાઈટ, હવે જુઓ, જ્યારે આપણે લેટર લઈએ ઓ, રાઈટ, સો ઓ જેને આપણે સાદી રીતે ઓ કહીએ છીએ પણ એક્ચ્યુઅલી એનો ઇંગ્લિશ ઉચ્ચાર છે ઓ. જ્યારે ઓ has pronunciation a and a, that we know that an orange, an oven, be careful, it's an oven not oven, right? An onion, an octopus, it's an onion and not onion. Alright? So આનો ઉચ્ચાર જે છે એ શું છે? અ છે. તો આ વસ્તુ આપણને તરત ખ્યાલ આવે છે કે yes, that's pretty clear, right? કે ઓ છે એ છે જ વોલ, એનો સાઉન્ડ પણ વોલ છે. But have you noticed જ્યારે ઓ વન શબ્દ સાથે જોડાય છે અથવા વનના અર્થમાં જ્યારે હોય છે ત્યારે એનો ઉચ્ચાર કેવો છે? જરા મનમાં બોલી જુઓ. શું છે? વન આઈડ મેન, એક આંખ વાળો માણસ. તો શું થઈ ગયું? આનો ઉચ્ચાર થઈ ગયો વ વહાણનો વ. હવે આ આંખોને ઓ દેખાય છે એટલે આપણે વોલ ટ્રીટ કરી શકીએ, પણ આ આપણા આર્ટિકલ માટે વોલ નથી.
it's consonant sounding letter, right? Same way, one man band, પેલું band હોય ને વગાડવાનું, one man band. A 1 rupee note, 1 રૂપિયાની નોટ. તો જ્યારે ઓ શબ્દ, ઓ અક્ષર જે છે એ વન શબ્દનો ભાગ બને છે ત્યારે એનો ઉચ્ચાર શું થઈ જાય છે? ગુજરાતીના વ વહાણ જેવો વ ઉચ્ચાર થાય છે. ત્યારે શું થઈ ગયું? અહીંયા કને શું છે? વોવલ છે. અહીંયા કને શું છે? કોન્સોનન્ટ છે. ક્લિયર? નેક્સ્ટ લેટ્સ સી યુ, રાઈટ? A E I O U ના લિસ્ટમાં યુ જે છે તો યુ નો ઉચ્ચાર અ કે આ વગેરે થાય છે. ફોર એક્ઝામ્પલ umbrella, unhappy moment, upcoming film, right? So umbrella, છત્રી, unhappy moment. હવે એ ધ્યાન રાખજો, એકલું unhappy લઈ શકાય નહીં. શા માટે? કારણ કે unhappy પોતે શું છે? એક વિશેષણ છે. પણ જ્યારે આપણે unhappy પછી moment શબ્દ લીધો એટલે અહીંયા વાત અ અનને લાગુ પડે છે. મોમેન્ટ્સ હોત તો પાછું અ અનને લાગુ પડત નહીં, જેમ આપણે અગાઉ જોઈ ગયા એ રીતે. So when you say an unhappy moment, તો unhappy ની શરૂઆત થાય છે યુ થી, right? An upcoming film, તો અહીંયા પણ આપણે જોશું કે ફિલ્મ છે, right? સિંગ્યુલર કાઉન્ટેબલ છે. એ ફિલ્મ કેવી છે? અપકમિંગ, તરતમાં આવનારી, રિલીઝ થનારી ફિલ્મ છે, અપકમિંગ ફિલ્મ. તો એને લગતો આર્ટિકલ અન મુકાય. બરોબર છે? આ ઉદાહરણ દ્વારા એક વધારાનો પોઈન્ટ આપણા મનમાં એ પણ સ્પષ્ટ થતો હશે કે જેમ આપણે જોયું કે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉનની આગળ જે શબ્દ છે તો આર્ટિકલ એની આગળ મુકાય. એનો અર્થ એ કે આર્ટિકલ મૂકતી વખતે બે બાબત આપણે જોવી પડે છે કે એક, જેને માટે આર્ટિકલ વાપરીએ છીએ એ પોતે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન છે કે નહીં. એ જો મનમાં ટીક થાય તો પછી બીજી વસ્તુ છે કે એની આગળ લાગેલો શબ્દ છે એનો ઉચ્ચાર શું છે, રાઈટ? જો અપકમિંગ ફિલ્મ ને બદલે જો નાઇસ ફિલ્મ હોત તો જરા લખીને બતાવો. અહીંયા જે એન અપકમિંગ ફિલ્મ છે એને બદલે જો હું આપને પૂછું કે નાઇસ ફિલ્મ હોત તો મારે શું મૂકવું જોઈએ? અ કે અન? પ્લીઝ રિપ્લાય. જોઈએ. Yes, come on. If it is a nice, yes, correct. Krishna says a nice film. Absolutely, congratulations Krishna. It's a nice film. સમજ્યા તમે? ફિલ્મ છે અને સપોઝ હવે ફિલ્મ ન હોય, જો હું અપકમિંગ શબ્દ રાખું છું પણ ફિલ્મ ને બદલે હું ફિલ્મ્સ કરી નાખું તો શું કરશું આપણે? બોલો. ફિલ્મ્સ હોય તો હું આર્ટિકલ મૂકીશ કે નહીં? યસ ઓર નો? ટેલ મી, કમ ઓન, બી ક્વિક. બોલો. જો હું ફિલ્મ ને બદલે અહીંયા હું ફિલ્મ્સ કરી નાખું તો હવે મારે અ અન મુકાશે કે નહીં? યસ ઓર નો? લેટ અસ સી. વિચારો. આપણે અત્યાર સુધી ડિસ્કસ કર્યું. યસ, કૃષ્ણ સેઝ નો, હેતુ સેઝ નો. વન્ડરફુલ, વન્ડરફુલ. યસ, many students have understood and that's great. Correct. જો અહીંયા આપણે s હશે તો પાછો અ અનનો પ્રશ્ન જ ઊભો થતો નથી. શા માટે? બીકોઝ આપણે શું જોવાનું છે? સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન, રાઈટ? સિંગ્યુલર હોવું જોઈએ. ફિલ્મ્સ મૂકી દેશો તો પાછું અન અપકમિંગ કહેવાશે નહીં. ઓલરાઈટ? So I am removing it. Now let's move forward. તો આપણે વાત કરતા હતા કે યુ ના ઉચ્ચાર ઇંગ્લિશની અંદર અ કે આ જેવો ઉચ્ચાર થાય છે અને યુ નો ઉચ્ચાર ય પણ થાય છે, રાઈટ? યુ નો ઉચ્ચાર ય પણ થાય છે. કેવી રીતે? યુનિવર્સિટી, તો એની અંદર ય ઉચ્ચાર છે. યુનિક થિંગ, અ યુનિયન, ય ઉચ્ચાર છે. યુનિક થિંગ, ય ઉચ્ચાર છે. યુટરસ, ગર્ભાશય, ય ઉચ્ચાર છે, રાઈટ? તો આ બધાની અંદર તમે જુઓ છો કે this is all ય. ગુજરાતીમાં શું થાય છે? એ ય યતિનો ય છે, રાઈટ? સો એની અંદર શું થાય છે કે યુ અક્ષર તો યુ જ દેખાય છે આપણને, પરંતુ એનો ઉચ્ચાર હવે શું થઈ ગયો? ય. જો ય ઉચ્ચાર થાય તો હવે એ અ બની જશે.
આપણા માટે આ અ જે છે એ વોવલ સાઉન્ડ છે અને આ યુ જે છે એ કોન્સોનન્ટ સાઉન્ડ છે તો બંને યુ. એનો અર્થ એ કે એ ઈ આઈ ઓ યુ ની સમજણ આ રીતના શબ્દ બદલે તો આપણી સમજણ બદલી જશે, કારણ કે આપણી સમજણ શું છે? સાઉન્ડ, નોટ સ્પેલિંગ્સ. ઓલરાઈટ, આગળ જોઈએ. લેટર એચ. ઓલરાઈટ, એચ જે લેટર છે એનો ઉચ્ચાર ક્યાંક તમને અ કે આ જોવા મળશે, ક્યાંક તમને હ પણ જોવા મળશે. એચ જ્યાં સાયલેન્ટ હશે, રાઈટ, આપણે જાણીએ છીએ ઇંગ્લિશની અંદર નાઇફ, ની, રાઈટ, એની અંદર ઘણા બધા લેટર સાયલેન્ટ છે, રાઈટ, ઘણા બધા દેખાય અલગ અને સ્પેલિંગ અલગ, જેમ કે LAUGH, તો GH માં લાફ, GH ફ બની જાય છે, F થી પણ ફ બને ને PH થી પણ ફ બને, રાઈટ. તો એ રીતે ઇંગ્લિશની અંદર અમુક સાયલેન્ટ લેટર્સ છે, નાઇફ ની અંદર, નોલેજ ની અંદર, બરોબર છે. તો H જ્યારે સાયલેન્ટ હશે ત્યારે એ ઉચ્ચાર બનાવે છે અ. ઓનેસ્ટ એન્ડ એર, એમાં પણ અ થઈ ગયું, એન્ડ આર અ થઈ ગયું, ઓનર ટુ મી અ થઈ ગયું. ઓલરાઈટ, તો આ બધાની અંદર આપ જુઓ છો કે ઉચ્ચાર શું બનતો જાય છે? અ, કારણ કે અહીંયા H is silent. ઓનેસ્ટ મેન એક પ્રામાણિક માણસ છે, એન્ડ એર એટલે કે વારસ છે, બરોબર, જેને સંપત્તિ વારસામાં મળે એને ઇંગ્લિશમાં કહેશું એર. આ હેર નથી લખ્યું, પ્લીઝ બી કેરફુલ. HAIR હોય હેર એટલે કે વાળ, એ અર્થમાં નથી. ધીસ ઇઝ એર, રાઈટ, એર. જેમ AIR બોલીએ એક્ઝેક્ટલી આ એ જ રીતે બોલાશે. સમાન રીતે બોલાતા શબ્દ, રાઈટ, એને કહેશું હોમોફોન્સ. રાઈટ, તો આ જે છે HEIR, તો એનો ઉચ્ચાર છે એર, જેમ આપણે AIR બોલશું. સેમ વે ઓનર, એમાં પણ H સાયલેન્ટ છે. R, એક કલાક, રાઈટ, એમાં પણ H સાયલેન્ટ છે. તો આ બધા H થી શરૂ થાય છે, જે પોતે H શબ્દ અક્ષર પોતે જે છે એ શું છે? એ કોન્સોનન્ટ છે, પણ એ સાઉન્ડ અત્યારે શું કરી રહ્યો છે આપણા માટે? વોવલ સાઉન્ડિંગ છે. તો એ બધામાં આપ જુઓ છો કે આપણે શું મૂકેલું છે? અન. રાઈટ, ઓકે. વન્સ અગેન, જો અહીંયા MAN છે એને બદલે જો MEN હત, ઓકે, MEN હત, તો અહીંયા લાગુ પડે? અન લાગુ પડે? યસ ઓર નો? યસ, લેટ અસ સી. MAN એટલે એક માણસ, પણ MEN ઘણા બધા પુરુષો કે માણસો, એ અર્થમાં હોત તો? બોલો બોલો, વિચારીને બોલજો. We've got some time. Stay tuned, stay connected. બોલો. Yes. Yes, Prakash says no. Great. Great. Good. Many students now say it's no, and that's perfect because MEN men એટલે ઘણા બધા માણસોની વાત હોય તો એ શું થઈ જાય? પ્લુરલ થઈ જાય. તો સિંગ્યુલર કાઉન્ટેબલ નથી. સિંગ્યુલર કાઉન્ટેબલ નથી તો અન વિશે આપણે વિચારી શકશું નહીં. યસ હેતવા, ધેટ્સ કરેક્ટ. Many students are now replying. Good. Don't worry. રાઈટ, તમારું કનેક્ટિવિટીનો કઈ ઇશ્યુ હશે તો કદાચ તમારા જવાબ મારા સુધી પહોંચતા વાર લાગશે. કીપ ઇન ટચ, કીપ કન્ટિન્યુ. અમારી ટીમ તમારી સાથે જ છે, એ પણ તમને જવાબ આપી શકશે. ઓલરાઈટ, ગ્રેટ. આપણે આગળ વધીએ. H જ્યારે એના અનેક ઉચ્ચાર, જે મૂળ ઉચ્ચાર જેનાથી આપણે વધારે વાકેફ છીએ, જે જાણીએ છીએ, એ છે હ. હરણનો હ. A humble man, a history lesson, same way a health insurance, right? તો આ બધા H જે છે એનો ઉચ્ચાર શું થાય છે? હ. હ સાઉન્ડ જ્યારે કરે છે ત્યારે એ કોન્સોનન્ટ બની જાય છે. તો ફરી પાછું આપણે લખીએ, this is vowel sound, this is a consonant sound, right? So આપણે જોયું કે O U H, right? આના પર થોડું ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે આપણે શું ધ્યાન રાખશું કે we have to be very careful કે આની અંદર આપણે એ જ જોઈએ કે સાઉન્ડ શું છે. સેમ વે લેટર E, just have a look at it. E, letter E, right? લેટર E નો પણ ઉચ્ચાર અ પણ થાય છે, જે આપણે સૌ જાણીએ છીએ, જેમ કે an eye witness, right? Easy, some, an elephant, right? Right? An election, right?
તો આ બધાની અંદર તમે જોશો કે ઈ નો ઉચ્ચાર શું છે? અ. ઈ નો ઉચ્ચાર અ છે તો a e i o u ની અંદર this is un. Be careful, e can also sound ય, જે યુ નો સાઉન્ડ હતો, રાઈટ? ડુ યુ રિમેમ્બર? યુ નો સાઉન્ડ પણ ય હતો. એ જ રીતે ઈ નો સાઉન્ડ પણ ય હોઈ શકે જ્યારે એ યુરોપિયન ને લગતા શબ્દમાં આવે. યુકેલિપ્ટસ. યુકેલિપ્ટસ એક પ્લાન્ટ છે, રાઈટ? યુકેલિપ્ટસ. યુકેલિપ્ટસ એટલે કે નીલગિરી, રાઈટ? અ યુ. યુ એટલે ઘેટી, માદા ઘેટું, એને યુ કહેવાશે. ઓકે? તો આ પણ શરૂઆત તો ઈ થી જ થાય છે. યુફેમિઝમ એક પ્રકારનો અલંકાર છે. યુફેમિઝમ ઇંગ્લિશની અંદર તો એ પણ શરૂ તો ઈ થી થાય છે, રાઈટ? પરંતુ એનો ઉચ્ચાર થાય છે ય, રાઈટ? સો યુરોપિયન, યુકેલિપ્ટસ, યુ, યુફેમિઝમ આ બધા શબ્દોની શરૂઆત તો ઈ થી થાય છે, બટ એ અ ઉચ્ચાર ન ધરાવતા હોવાથી એ બધાની આગળ જો આપણે શું લગાડ્યું છે? આર્ટિકલ is a for all these words. Clear? So letter E can have different sounds, letter O can have different sound, U can have different sounds, and H can also have a different sound. So હવે I think it's pretty clear કે A E I O U આપણે જોવાનું નથી, right? આટલી બાબત ક્લિયર થઈ હોય? પ્લીઝ ગીવ મી thumbs up and stay connected. બોલો, give me a thumbs up જો આટલી વાત આપણને ક્લિયર થઈ હોય કે હવે આપણે a e i o u નહીં જોઈએ પરંતુ આપણે એનો ઉચ્ચાર તરફ ધ્યાન આપશું. yes, come on, let us see. yes, great. yes, Krishna says understood, clear. Great, Prakash. Thank you for being in touch. Wonderful. Okay, so now we are pretty clear that what's more important? વધારે અગત્યનું શું છે? a e i o u નો સ્પેલિંગ નહીં પરંતુ એનો ઉચ્ચાર. alright, let's go forward. હવે આપણે જોઈએ abbreviations. એક અન્ય બાબત. yes, Mohini also says yes. thank you everyone. સો આપણે વાત કરીએ છીએ હવે અબ્રિવિએશન્સ. મિત્રો, ઇંગ્લિશની અંદર અબ્રિવિએશન્સ આર ક્વાઇટ કોમન, રાઈટ? આપણે જ્યાં પણ જઈએ ક્યાંક ડોક્ટર ડીઆર લખેલું જણાય છે, પ્રોફેસર PROF લખેલું જણાય છે, રાઈટ? ICC, રાઈટ? અબ્રિવિએશન્સ છે, MABA અબ્રિવિએશન્સ છે, PSI અબ્રિવિએશન્સ છે, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક આ બધા શબ્દોમાં JR SR લખાય છે. આ બધું જ અબ્રિવિએશન છે. બોલવામાં ઇટ્સ નોટ અ બિગ થિંગ. જ્યારે આપણે એને આર્ટિકલની દ્રષ્ટિએ જોઈએ then it becomes a bit typical thing. let's have a look at it. જોઈએ આપણે an in abbreviations, ટૂંકાક્ષરી નામો જે છે એની અંદર આપણે શું જોશું? તો once again the rule of thumb. બોલો, શું જોશું an માટે? સૌથી અગત્યનું શું છે કે શું હોવું જોઈએ? સિંગ્યુલર કે પ્લુરલ? બોલો, સિંગ્યુલર કે પ્લુરલ? શું હોવું જોઈએ? yes, બોલો. yes, હેતુ says singular, right? કારણ કે પ્લુરલ હોય તો અન ની વાત નહીં આવે. આપણે અત્યારે મૂળ ટોપિક અન માં જ છીએ. સો રૂલ ઓફ થમ્બ, એને ઇંગ્લિશમાં રૂલ ઓફ થમ્બ કહેશું. એટલે કે એક મહત્વની અતિ અગત્યની પાયાની વાત એ છે કે આ બધું જ સમજ્યા પછી સૌથી પહેલું તો શું ચેક કરવાનું છે કે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન હોવું જોઈએ. કાઉન્ટેબલ હોવું જોઈએ, સિંગ્યુલર હોવું જોઈએ. then you can think of an. right? now abbreviations. તો abbreviations ની અંદર પણ how the abbreviation is pronounced is important and not the first letter. કારણ કે આ પણ એક બહુ અગત્યની વસ્તુ છે, રાઈટ? કે આપણા માટે આપણે અબ્રિવિએશન ઉપર જ્યારે પણ જોશું ત્યારે પહેલું આપણા માટે શું જશે? આપણે એનું પહેલો અક્ષર દેખાશે. LLB લખ્યો તો L દેખાશે,
PH લખ્યું તો P દેખાય, પ્રોફેસર નો P દેખાય, MA નો M દેખાય, રાઈટ? અને આપણા મનમાં જે ABCD જે છે એમાં આપણે શું જોશું ફરી પાછું? તો જૂની સમજ હશે તો AEIOU. બટ વન્સ અગેન હવે આપણે નવી સમજ શું કેળવી છે કે AEIOU ને બદલે આપણે શું જોશું? ઉચ્ચાર જોશું. તો અહીંયા પણ ઉચ્ચારની જ વાત છે. શું છે તો જુઓ, letters which are consonants and have a vowel sound. Now this is important, right? પોતે કોન્સોનન્ટ છે, ઓકે, પણ એનો સાઉન્ડ કેવો છે? વોવલ સાઉન્ડ ધરાવે છે. એટલે કે જ્યારે એને એકલો બોલીએ છે એ અક્ષરને તો પહેલા આપણે અ બોલવું પડે છે. અ કે એ કયા શબ્દો છે? એ કયા અક્ષરો છે? તો એ છે F H L, રાઈટ? L જે છે, સેમ વે M N R, રાઈટ? આ બધાને તમે જ્યારે એકલા બોલો છો, રાઈટ, S અને X, તો બધાને તમે પહેલા બોલો તો તમે શું બોલો છો? મનમાં બોલી જુઓ, બી ક્લિયર. અક્ષર કયો દેખાય છે ના જોશો, મનમાં બોલો અને જુઓ. પહેલા આપણે શું બોલ્યા? S બોલ્યા ત્યારે પહેલા શું બોલ્યા? એ, પછી સાઉન્ડ તો S, રાઈટ? સેમ વે L M N R. એનો અર્થ એ કે જો આ બધા અબ્રિવિએશન્સ ની શરૂઆતમાં હોય તો આપણા માટે એ શું બનશે? વોવલ સાઉન્ડ બનશે કે કોન્સોનન્ટ સાઉન્ડ બનશે? બોલો, શું બનશે? બોલો. જો આ બધા લેટર્સ આપણા અબ્રિવિએશન ની શરૂઆતમાં હોય, રાઈટ, તો એ શું બનશે? કોન્સોનન્ટ સાઉન્ડ બનશે કે વોવલ સાઉન્ડ બનશે? એનો શું સાઉન્ડ છે? વોવલ સાઉન્ડ. લેટ અસ સી આપણામાંથી કેટલા મિત્રો આ બાબતે સ્પષ્ટ થયા છે? તમારે માત્ર એટલું જ કહેવાનું છે કે આ જે અક્ષરોથી શરૂ થતા શોર્ટ ફોર્મ્સ એટલે કે અબ્રિવિએશન્સ, રાઈટ, એ તમારા માટે શું બની જશે? વોવલ સાઉન્ડ બની જશે કે કોન્સોનન્ટ સાઉન્ડ બની જશે? એ બની જશે વોવલ સાઉન્ડ, રાઈટ? એ બની જશે આપણા માટે વોવલ સાઉન્ડ બની જશે. તો આપણે જ્યારે MA કહેશું, રાઈટ, આપણે જ્યારે MA લખીએ અને એની આગળ જો બ્લેન્ક હોય તો મારે શું મૂકવું જોઈએ? NMA, રાઈટ? એ દ્રષ્ટિએ આપણે NCC, MA, LLB, રાઈટ, આ બધી જ વસ્તુઓની અંદર આપણે શું ધ્યાન રાખશું કે એક તો એ સિંગ્યુલર કાઉન્ટેબલ વસ્તુ સિંગ્યુલર કાઉન્ટેબલ વસ્તુ હોવી જોઈએ. વસ્તુ એટલે આ બધા શું છે? અબ્રિવિએશન્સ છે. એ ડિગ્રી હશે તો એની પાછળ સામાન્ય રીતે કોઈ વ્યક્તિની વાત થતી હશે તો એ વ્યક્તિ એક જ હોવી જોઈએ, રાઈટ? માય પેરેન્ટ્સ આર ડેશ MA. સો એમાં આર્ટિકલ્સ લાગશે નહીં કારણ કે પેરેન્ટ્સ આર ની વાત થઈ છે તો એ સિંગ્યુલર કાઉન્ટેબલ નથી. કાઉન્ટેબલ છે પણ સિંગ્યુલર નથી, એટલા માટે એમાં ડેશ ઝીરો આર્ટિકલ કહેવાય. એટલે કે એમાં આર્ટિકલ અંતો ન જ આવે, રાઈટ? સો આ રીતે આપણે એના ઉપર એ ધ્યાન આપશું કે, રાઈટ? હવે જોઈએ એવી રીતે what we will see is કે અમુક અક્ષરો એવા છે કે જેનો એ દેખાય પણ કોન્સોનન્ટ છે અને એનો ઉચ્ચાર પણ કોન્સોનન્ટ એટલે કે ક બ મ પ ગ એમ જ છે, અઉચ્ચાર નથી. જેમ કે PSI, રાઈટ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, BA, બેચલર ઓફ આર્ટ્સ, BSc, CBI, રાઈટ? તો આ બધા જે શોર્ટ ફોર્મ્સ છે એ બધાની શરૂઆત પણ કોન્સોનન્ટ થી થાય છે અને PSI જ્યારે આપણે બોલીએ તો આપણા જે અવાજ આવે છે એ પણ પ અવાજ આવે છે. BA બ અવાજ આવે છે. BSc is also the same. CBI, right? It's a, okay?
તો આ બધાની અંદર આપણે જોઈએ છે કે એ દેખાય પણ p છે એટલે કે કોન્સોનન્ટ છે અને એ જે અવાજ ઉત્પન્ન કરે છે એની જે ધ્વનિ છે એ પણ એ જ છે પ. તો એમાં કંઈ બહુ કન્ફ્યુઝન થશે નહીં, રાઈટ? સેમ વે CBI ઓફિસર, રાઈટ? FIFA. હવે આમાં પણ ધ્યાન આપવાનું છે. આપણે જ્યારે FIFA આપણે અગાઉના લિસ્ટમાં જોયું, રાઈટ, કે F જે છે એ શું છે? એક એવો અક્ષર છે કે જેને એકલો વાંચો તો પહેલા અ વંચાય. પણ આપણે સૌ જાણીએ છીએ કે FIFA શબ્દ જે છે, રાઈટ, એ કોઈ દી FIFA બોલાતું નથી. શા માટે? કારણ કે ફૂટબોલનું ઇન્ટરનેશનલ ફેડરેશન છે, રાઈટ? ફૂટબોલનું જેમ ICC એને ઇક નથી વંચાતું, એને શબ્દ રીતે નથી વંચાતા. યુનિસેફ, UNICEF એવું કોઈ નથી કહેતું, બધા યુનિસેફ કહે છે, રાઈટ? UNO એમ કોઈ નથી કહેતું, યુનો એમ જ કહે છે, રાઈટ? તો અમુક ઉચ્ચાર જે છે USA તો એને USA એવું આપણે કોઈ દી નથી કહેતા, કંઈ કહેવાતું પણ એને USA જ કહેવાય છે, UK જ કહેવાય છે, ઓલરાઈટ? તો આ રીતે ઇંગ્લિશની અંદર અમુક જે અબ્રિવિએશન્સ છે એ શબ્દની રીતે પોપ્યુલર છે, એટલે કે એને એક શબ્દ તરીકે બોલાય છે અને અમુક અબ્રિવિએશન એ છૂટું છૂટું જ બોલાય છે. તો FIFA એ શબ્દવાળું જે છે એ અબ્રિવિએશન છે, તો એને શબ્દ તરીકે ટ્રીટ કરશું અને જ્યારે એને એ રીતે ટ્રીટ કરશું ત્યારે શોર્ટ ફોર્મ છે F થી શરૂ થાય છે છતાં પણ એનો ઉચ્ચાર શું થઈ ગયો? ફ. FIFA, રાઈટ? અ FIFA મેચ. તો એને પાછું લાગુ પડે છે મેચ જે સિંગ્યુલર કાઉન્ટેબલ છે અને FIFA મેચ છે ફ થી શરૂ થાય છે, સો ઇટ્સ અ. અને એ જ વસ્તુ જ્યારે FBI ઓફિસર હોય, રાઈટ, એક્સ-રે મશીન, રાઈટ, MA, રાઈટ, SBI બ્રાન્ચ એન્ડ ATM, રાઈટ? તો આ બધાની અંદર શું ધ્યાનમાં રાખવાનું છે કે આ બધા FBI ને આપણે F થી બોલીએ છીએ, એક્સ-રે X થી એટલે કે અ થી શરૂ થાય છે, MA અ થી શરૂ થાય છે, SBI અ થી શરૂ થતો અક્ષર બને છે S. પરંતુ હવે આમાં જુઓ, યુનો ઓફિસર્સ, અહીંયા કને ઓફિસર્સ છે તો અહીંયા તમે જુઓ છો કે મેં આર્ટિકલ અ કે અન મૂક્યું નથી, બીકોઝ ઇટ્સ યુનો ઓફિસર્સ. ઓફિસર્સ છે, પ્લુરલ છે, સિંગ્યુલર કાઉન્ટેબલ છે, આઈ મીન કાઉન્ટેબલ છે પણ સિંગ્યુલર નથી. BAs, BA ના ઘણા બધા વિદ્યાર્થીઓ તો આપણે કે they are all BAs, બધા બેચલર ઓફ આર્ટ્સ છે. સેમ વે cadets, તો પાછું પ્લુરલ આવી જાય તો ફરી પાછું રૂલ ઓફ થંબ ઇઝ કે સિંગ્યુલર કાઉન્ટેબલ હોવું જોઈએ, ઓલરાઈટ? આટલી બાબતો જો આપણને સ્પષ્ટ થઈ હોય, પ્લીઝ ગીવ અ થમ્સ અપ. સો આપણે આગળ વધીએ. વી આર ઓન ધ કન્ક્લુડિંગ નોટ્સ ઓફ ટુડેઝ લેસન. ગીવ મી થમ્સ અપ જો અબ્રિવિએશન વાળો પોઈન્ટ ક્લિયર થયો હોય તો. યસ પ્લીઝ, આઈ એમ વેઇટિંગ. Good. Hetwa, Krishna, great. Prakash, thank you everyone. Yes, Mohini, thank you. Great everyone. I'm so happy that you are getting clearer and clearer on these notes. Right. તો હવે આપણે સૌ તૈયાર છીએ practice exercise ને માટે, which is, as I said, the concluding note of today's live class. Here is a test. You have to put a, an or dash. અત્યારે આપણે ધ નું નથી વિચારતા કારણ કે આજે આપણે માત્ર અ અન ની બાબતો સમજ્યા છીએ. તો અ અન ની બાબતો સમજ્યા, રાઈટ? અ અન, અને સાથે આપણે એ પણ સમજ્યા કે જો કાઉન્ટેબલ ન હોય, રાઈટ, અથવા સિંગ્યુલર ન હોય, આ બે કેસીસ એવા છે કે જેની અંદર અ અન લાગશે નહીં. તો એવા કેસીસમાં અત્યારે આપ ડેશ મૂકજો. Let us see. Are you all connected? Let's start. First line. Mr. Shah is dash teacher. બોલો, a, an or dash. Come on. હવે તમારો વારો છે. બોલો, a, an or dash. ઝડપથી આપનો જવાબ મોકલજો. આપણી પાસે સમય ખૂબ જ મર્યાદિત છે. A, an or dash.
Yes, Prakash, great. Krishna, great. Hetwa, great. Ashwin, wonderful. It's a teacher. કારણ કે ટીચર એ કોઈનું પ્રોફેશન છે, તો અ ટીચર અને આપણે મિસ્ટર શાહ વિશે વાત કરી રહ્યા છીએ. He is a singular person. Teacher is singular. Next, I want dash glass of water. બોલો. Yes, Ashwin, come on now. Second blank. Second answer. બોલો. Yes. લખીને મોકલાવો. Dash glass of water. બોલો. આની અંદર શું જોશો? આપણે પાણી વિશે વાત કરી રહ્યા છીએ કે પાણીના એક ગ્લાસ વિશે, એ દ્રષ્ટિએ વિચારજો. Yes, Prakash says Ashwin says and yes, great. It is a glass of water. અહીંયા આપણે પાછળ પાણી શબ્દ નથી જોવાનો, આપણે શું જોવાનું છે? ગ્લાસ ઓફ વોટર. આખું ફ્રેઝ જોવાનું છે. ઓકે? કોઈ પણ ભાષા, ખાસ કરીને અંગ્રેજીમાં તો એ ખાસ ધ્યાન રાખજો મિત્રો, કારણ કે આપણે સૌ, આપણને આદત હોય છે આપણે મનમાં એનું ગુજરાતી કરીએ પછી સમજીએ, એ રીતે આપણું ઇંગ્લિશ લર્નિંગની આપણને આદત હોય છે. બટ ધેટ્સ નોટ ધ રાઈટ હેબિટ. શરૂઆતમાં ઠીક છે કે આને આપણે લેક્ચર કહીએ, આને આપણે મોબાઈલ કહીએ, એટલીક વસ્તુ સમજવા માટે it's all right, but that's not the perfect way to learn any language. You learn language in chunks. આપણે નાના નાના પાર્ટ, ફ્રેઝિસમાં ભાષાને શીખવી જોઈએ, એનાથી ઝડપ આવે છે. અને આપ સૌ યાદ કરો, આપણે આપણી માતૃભાષા પણ એ જ રીતે શીખ્યા છે. એક એક શબ્દ નહીં, આખો આખો શબ્દ પ્રયોગ. So a glass of water, it's correct. Dash apple dash day keeps the doctor away. આમાં આપણે શું જોશું? એક શબ્દ જોશું apple, બીજો શબ્દ જોશું day. બોલો. Yes, yes, Ashwin, un and a. Mohini, un and a. Good. Yes, correct. It's an apple a day. Yeah, an apple એટલે કોઈ પણ એક સફરજન છે એ પ્રતિ દિવસ ખાવાથી, right? We know every એક sense છે, right? Every day if you eat an apple, you can be as healthy as you don't need a doctor, right? એ અર્થમાં છે. Right? Next, this is dash X-ray report. Come on. Yes, Krishna, you're right. Go ahead. Chothi blank. Come on. Yes, Ashwin says un. Ashwin, this is fourth blank. I consider it as answer 4, I think. You mean to say answer 4. Right? Because that's તમારો અર્થ answer 4 છે. Yes, Prakash, 4, an. Yes, Krishna, un. Yes, Mohini, un. Correct. Correct. Wonderful students. It's an X-ray report. જો એ રિપોર્ટ હતો તો આપણો આન્સર ડેશ થઈ જાત. ઓલરાઈટ, રૂલ ઓફ થંબ, સિંગ્યુલર કાઉન્ટેબલ હોવું જોઈએ. નેક્સ્ટ, we get dash oxygen from dash air. Come on, number 5. Number 5. Write 5 and give your answer. Ashwin, unanswer તમે 5 નો આપ્યો છે કે 4 નો આપ્યો છે? ફરીથી આન્સર લખો. Blank number લખીને આન્સર આપો so that I can understand, right? And we can get clear. Yes, Prakash says no, I mean dash dash. Yes, correct. So dash dash, we get oxygen from air. કારણ કે ઓક્સિજન પણ એક ગેસ છે, એક પ્રકારની વાયુ છે, એટલા માટે એને આપણે ગણી ન શકીએ. અને એર પણ ગણી ન શકાય, હવા, રાઈટ? તો એ રીતે આપણે બંને જે છે અનકાઉન્ટેબલ છે, એ અર્થમાં સિંગ્યુલર છે. ઇંગ્લિશમાં કાઉન્ટેબલ પણ સિંગ્યુલર હોય અને ઇંગ્લિશમાં અનકાઉન્ટેબલ શબ્દો જે છે એ પણ સિંગ્યુલરમાં જ મુકાતા હોય છે. ઓલરાઈટ? ઓકે, નેક્સ્ટ. My father is dash shopkeeper and my brothers are dash MBAs. Come on. Yes, Ashwin, you're right. Gal Krishna, it's right. Come on. Now let's move on. Sixth one. Come on. 6. Number 6 લખીને પહેલો જવાબ લખજો, બીજો જવાબ લખજો. Yes, Krishna says a and dash. Ashwin, a and un. Prakash, a and un. Good, you're all trying. Be careful, Prakash and Ashwin.
Mind this S. We are talking about brothers. Do you want to change your answer? Ashwin and Prakash, do you want to change your answer? You can still change. I haven't written my answers. મેં હજી મારો જવાબ નથી લખ્યો. Moini says a and dash. Yes, good. So, shopkeeper singular છે, countable છે, father ની વાત થાય છે, a shopkeeper. But અહીંયા brothers છે એટલે અહીંયા આવશે dash. કારણ કે MBAs છે. Remember plural હોય તો લાગુ પડશે નહીં. આપણે અહીંયા NSS કે NCC cadets ની વાત કરી હતી. Right? એ પ્રકારનું છે. Dash. Is there dash hotel near here? બોલો. Never mind Ashwin, it's learning. No need to feel sorry. Go ahead. All right? Yes. 7th, is there dash hotel near here? બોલો. Hotel શબ્દ singular countable હોય, right? તો આપણે એને અ અનમાં ગણી શકીએ. બોલો. Yes, Ashwin says it's a and yes. Right. It is a hotel near here. A means here no अर्थ છે. Yes, Prakash, Moini, you're all correct. Wonderful. Is there a hotel near here? here a નો અર્થ છે any. આપણે એમ પૂછી કે અહીંયા કોઈ હોટેલ છે નજીકમાં તો કોઈના અર્થમાં છે, કોઈ એકના અર્થમાં. રાઈટ? એ પણ પાછું એનું તાત્પર્ય પણ સમજતા જજો. ઓકે, ઇટ્સ અ ફોરેન લેંગ્વેજ. આપણે ભાષાને એના તાત્પર્યથી, એના કોન્ટેક્સ્ટથી સમજવી જોઈએ, શાબ્દિક રીતે નહીં, એક એક શબ્દ નહીં. સંપૂર્ણ એ કયા અર્થમાં, in what context the words are used would help you to understand the language. All right? Okay, let's move forward. Mr. Sharma is heir એટલે વારસ. All right? To dash very rich businessman, but he is humble man. Bolo. Number 8. You have got 3 blanks. 3 જવાબ બનશે આના. જે ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે એ મેં અંડરલાઈન કરી રાખ્યા છે, એને જોઈને જવાબ નક્કી કરશો. રાઈટ? યસ. કમ ઓન, you have to move quickly. Yes, Krishna says and a. Be careful, Krishna. It's an air. Do you remember pronunciation? Ashwin is also a and a. Hetwa you mean a, but kai blank ma a. All right? Correct, Mohini. Congratulations. That's correct. It's an heir to a very rich businessman, but he is a humble man. કારણ કે આનો ઉચ્ચાર અલગ છે, આનો ઉચ્ચાર અલગ છે, રાઈટ? અને આ h અ ઉચ્ચાર ધરાવે છે, રાઈટ? અને આ h અ ઉચ્ચાર. Okay, Krishna, that's great that you got clear. Wonderful. Next, what dash idea? Come on. Number 9. What dash idea? Yes. What dash idea? What? An idea. That's correct. Many students are now getting it. Wonderful, wonderful, wonderful. That's what an idea. Idea એટલે એક વિચાર, singular countable છે, right? So an idea. Next, how dash easily he solves this puzzle? Come on. Last one. It can be a bit googly. Do you know cricket? Googly off spin लागतो दडो, leg spin निकळे. Okay, be careful. Yes. How dash easily he solves? An or zero? Moini says an. Be careful, singular countable noun. Can you see a noun over here? He is not a noun.
he is a pronoun. Correct, Ashwin. That's right. It's dash. How easily solves this puzzle? કેટલું સરળતાથી, રાઈટ? કેવી રીતે કામ કરે છે એમ કહ્યું છે અહીંયા. શું કરે છે એ નથી કહ્યું, રાઈટ? Krishna, it should be dash because how easily, right? Here it is, how easily he solves this puzzle. How પછી blank છે ને blank પછી singular countable noun નથી. Easily, easy sum હોય, right? તો what an easy sum had. પણ અહીંયા easily how પછી સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કેવી રીતે કામ કરે છે એ કહ્યું હશે, not એ વસ્તુ વિશે વાત કરી હશે. હા, તો it is dash. So friends, here where the explanation of a and un gets over and the time as well. So friends, I hope આપ સૌને મજા આવી હશે, ઘણું બધું સમજાયું હશે અને ચોક્કસ આપની comments અમને લખી મોકલજો. We will take it very sincerely અને આવનારા સેશન્સ ને વધુને વધુ ઇન્ટરેસ્ટિંગ આપને માટે બનાવવાનો યુવા સારથી એકેડમી દિલથી પ્રયાસ કરશે. હું મૌલિક ધોળકિયા આપ સૌની આ લાઈવ સેશનમાંથી રજા લઉં છું. Hope you enjoyed my company. Thank you. Keep in touch. Thank you everyone.